ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 17 ઓગસ્ટ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં JICA સમર્થિત પ્લાસ્ટિક કચરો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો JICA સમર્પિત પ્લાસ્ટિક કચરો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત ખાતે. સ્થળ છે નળ સરોવર બર્ડ સેન્ચુરી, ગુજરાત. શરૂઆત થઈ છે 11 ઓગસ્ટના રોજ. પ્રોજેક્ટનો કુલ ખર્ચ છે 2.94 કરોડ. ઉદ્દેશ્ય છે નળ સરોવર વેટલેન્ડ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું અને પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર કાયલા ગામ, વિરમગામ તાલુકો, અમદાવાદ ખાતે સ્થાપિત કરાયું છે. મિત્રો, ગુજરાત સરકાર ભારતનું અગ્રણી દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ કરી. ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડી E0 FIR સેવા શરૂ કરી. ભારતનો પ્રથમ 100 મેગાવોટ હર્ટ્ઝ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપિત થશે. ગાંધીનગરમાં પ્રવાસ અને પર્યટન મેળો 2026 યોજાયો. ભારતનો શ્રેષ્ઠ નોન કન્ટેનર પોર્ટ 2026 એવોર્ડ દીનદયાળ પોર્ટને એનાયત કરવામાં આવ્યો. ગુજરાતના પિથોડા પેઇન્ટિંગને સત્તાવાર રીતે GI ટેગ મળ્યો. ગુજરાતમાં સમરસ વિદ્યા સેતુ મેગા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું. હાલમાં કયા દેશે પહેલીવાર ભારતમાંથી ગેસોલિન આયાત કર્યું છે? ગેસોલિન આયાત કર્યું. રાઈટ આન્સર છે આમાં રશિયા દેશે. રશિયાએ પ્રથમ વખત ભારતમાંથી ગેસોલિન પેટ્રોલ આયાત કર્યું છે. પ્રથમ જથ્થો ગુજરાતના વાડીનાર રિફાઇનરીમાંથી મોકલાયો હતો અને 5 ઓગસ્ટ 2026ના રોજ રશિયા પહોંચ્યો હતો. મુખ્ય કારણ છે મિત્રો યુક્રેનના ડ્રોન હુમલાઓથી રશિયાની રિફાઇનરીઓને નુકસાન થતાં દેશમાં પેટ્રોલની અછત ઊભી થઈ હતી. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં કયા રાજ્ય સરકારે સંધ્યા કિરણ કેશલેસ આરોગ્ય વીમા કવર શરૂ કર્યું છે? સંધ્યા કિરણ કેશલેસ આરોગ્ય વીમા કવર કોણે શરૂ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક સરકારે. કર્ણાટક કેબિનેટે સંધ્યા કિરણ કેશલેસ હેલ્થકેર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ખાસ કરીને 70 વર્ષથી ઓછી ઉંમરના રાજ્ય સરકારના પેન્શનરો, ફેમિલી પેન્શનરો અને તેમના પાત્ર આશ્રિતો માટે છે. કેપિટલ છે બેંગલુરુ, CM છે DK શિવકુમાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. વડનગરની રિક્ષાઓને કઈ થીમ હેઠળ હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે? તો અનંત અનાદિ વડનગર. વડનગરની જેટલી રિક્ષાઓ છે હવે એમને અનંત અનાદિ વડનગરથી ઓળખાશે. ઐતિહાસિક લુક આપીને પ્રવાસનને વેગ આપવા માટેનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, CC, FSW, MSW, રેલવે, બરાબર, કંડક્ટર, ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના તમામ ટોપિક્સ તમારા ક્લિયર થઈ જશે. છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે. PDFનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે પૂરા વર્ષનું, બરાબર. 1 વર્ષ કરંટ અફેર્સ PDF માટે 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ પૂછાય છે. હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક મેમોરીઝ ઓન અ પ્લેટર, મેમોરીઝ ઓન અ પ્લેટર માય ફ્યુઝન કુકબુક કોણે લખ્યું છે? તો આ પુસ્તક લખ્યું છે હાલમાં રોહિણી રાણાએ. કોણે લખ્યું છે? રોહિણી રાણા. રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો, બ્રિંગિંગ ધ ચિત્તા બેક ટુ ઇન્ડિયા પુસ્તક પ્રશાંત અગ્રવાલ દ્વારા લખાયેલું છે. અનિલ સાસીએ ધ EV ઇવોલ્યુશન ધેન નાઉ એન્ડ નેક્સ્ટ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ પુસ્તક લખ્યું. PM મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલ્સ લોકાર્પણ કર્યું. ઉમર ખાલિદે ફ્રેક્ચર્ડ કમ્યુનિટીઝ આદિવાસી હિસ્ટ્રીઝ એન્ડ ધ પોલિટિક્સ ઓફ પાવર પુસ્તકના લેખક છે. ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ ધ ઓથોરાઇઝ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપ વિકાસ કુમાર ઝા દ્વારા લખાયું છે. સુધાંશુ શુક્લા દ્વારા પુસ્તક લખાયું છે બીજું ભ્રમણ કક્ષા, બરાબર, એનું હાલમાં વિમોચન કરવામાં આવ્યું. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત મૈત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું? તો થાઈલેન્ડ. રાઈટ આન્સર છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે કવાયત છે મૈત્રી 2026. પ્રકાર છે દ્વિપક્ષીય લશ્કરી કવાયત. મુખ્ય ઉદ્દેશ્ય છે બંને દેશોની સેનાઓ વચ્ચે સંયુક્ત તાલીમ, આંતર સંચાલન ક્ષમતા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવો. હાલમાં કયા રાજ્યમાં મંત્રીમંડળે વૃક્ષો સંરક્ષણ બિલ 2026ને મંજૂરી આપી?
તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન. બિલનું નામ છે તો રાજસ્થાન ટ્રીઝ પ્રોટેક્શન બિલ 2026. હેતુ છે વૃક્ષોના ગેરકાયદેસર કાપ પર નિયંત્રણ અને પર્યાવરણ તથા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. સંરક્ષણ જેમાં ખેજડી મિત્રો રાજસ્થાનનું મુખ્ય ઝાડ છે, બરાબર. રોહિડા, વડ, પીપળ એ સહિત 29 વૃક્ષ પ્રજાતિઓને મંજૂરી વિના કાપવા બદલ 1 વર્ષ સુધીની જેલ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ છે. હાલમાં કોણે શ્રાવવાણી નામનું ઓપન સોર્સ બહુભાષી ભાષણ ઓળખ મોડેલ લોન્ચ કર્યું? શ્રાવવાણી. રાઈટ આન્સર છે આઈઆઈસી બેંગલુરુ. સંસ્થા છે ARTPRK IISc. ટેકનોલોજી છે ઓટોમેટિક સ્પીચ રિકોગ્નાઇઝેશન. લગભગ 430 મિલિયન પેરામીટર ધરાવતું ફાસ્ટ કન્ફોર્મર આધારિત મોડેલ છે. 63 ભારતીય ભાષાઓ અને બોલીઓ માટે ફાઇન ટ્યુન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી પણ સામેલ છે. હાલમાં હરેલી પર્વ ક્યાં મનાવવામાં આવ્યું? તો છત્તીસગઢમાં મિત્રો. જો હરેલા પર્વ હોય તો હરેલા પર્વ ઉત્તરાખંડ આવે છે અને હરેલી પર્વ છત્તીસગઢમાં. હરેલી પર્વ છત્તીસગઢનો મહત્વપૂર્ણ લોક પર્વ છે. તે મુખ્યત્વે ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલું પર્વ છે. શ્રાવણ મહિનામાં હરિયાળી અને સારી ખેતી માટે ઉજવવામાં આવે. ખેતીના ઓજારો અને પશુઓની પૂજા કરવાની પરંપરા છે. 2023માં રાયપુરના નવાગાંવ ખાતે હરેલી પર્વ નિમિત્તે છત્તીસગઢ ઓલિમ્પિક્સનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. ભારતનું પ્રથમ ખાનગી રોકેટ એન્જિન એવેસ્ટ ક્યાં લોન્ચ કરાયું? તો એવેસ્ટ ક્યાં લોન્ચ કરાયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે. એન્જિનનું નામ છે એવેસ્ટ. નિર્માતા છે એટ્રોબેસ સ્પેસ ટેકનોલોજી. એમાં 800 kN FFSC લોક્સ મિથેન એન્જિન નાખવામાં આવ્યું. FFSC એટલે કે ફૂલ ફ્લો સ્ટેજ કમ્બ્યુશન. વિશેષતા છે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ એન્જિન. હાલમાં ગોબર્ધન યોજનાને ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો મિત્રો 2035-36 સુધીમાં. ગોબર્ધન એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ધન યોજનાને નવા સ્વરૂપમાં નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધી એટલે કે 10 વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. અવધિ 2035-36. કુલ ખર્ચ 23,731 કરોડ રૂપિયા. હાલમાં કોણે કેનેડિયન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું? તો મિત્રો બેન શેલ્ટને જીત્યું છે. રનરઅપ કોણ રહ્યા છે? બ્રાન્ડન નકાશિસા. ફાઇનલ સ્કોર છે 6-3, 7-4. સ્થળ છે મોન્ટ્રીયલ, કેનેડા. શેલ્ટને સતત બીજી વખત કેનેડિયન ઓપનનું મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું. હાલમાં વિન સ્પેસે 2027માં ઉપગ્રહ પ્રક્ષેપણ માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો વિન સ્પેસે નાસા સાથે ભાગીદારી કરી, બરાબર. પ્રક્ષેપણ થશે 2027માં. મિશન છે સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી છે. સ્પેસએક્સ સાથે. વિન સ્પેસ વિયેતનામની વિન ગ્રુપ સાથે સંકળાયેલી એરોસ્પેસ કંપની છે. આ કરાર હેઠળ વિન સ્પેસ ઉપગ્રહનું સંશોધન, વિકાસ, ઉત્પાદન અને ઓર્બિટમાં સંચાલન કરશે. હાલમાં ભારતીય વ્યાપાર મહોત્સવ 2026 ક્યાં આયોજિત થયો? તો એ ન્યૂ દિલ્હી ખાતે થયો છે. તારીખ છે 12 થી 15 ઓગસ્ટ 2026. સ્થળ છે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી. આયોજક છે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ. હેતુ છે ભારતીય વેપારીઓ, MSME ઉત્પાદકો અને સ્વદેશી બ્રાન્ડ્સને એક રાષ્ટ્રીય વેપાર મંચ પ્રદાન કરવો. હાલમાં સુમિત સરકારનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો સુમિત સરકાર એક લેખક હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. અમેરિકામાં કયા શહેરોએ 15 ઓગસ્ટને સત્તાવાર રીતે ભારત સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો? તો ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી, બરાબર. આ બંને શહેરોએ ભારત સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યા હતા. એના પહેલાં મેસેચ્યુટ્સ અને બોસ્ટને પણ 15 ઓગસ્ટને ભારત દિવસ તરીકે જાહેર કર્યા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નોમાં વાત કરીએ રિવિઝનની. 16 ઓગસ્ટ 2026 પર આપણે આવી ગયા. 2026માં કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? 80મો રાઈટ આન્સર છે. કયા રાજ્ય સરકારે કુદરતી ખેતી માટે 4 શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરવાની જાહેરાત કરી? ગુજરાત. કયા દેશના સેન્ટ્રલ કમાન્ડે ટાસ્ક ફોર્સ ફાલ્કન સ્ટ્રાઇકની જાહેરાત કરી? અમેરિકા. કયા રાજ્ય સરકારે તંબાકુ અને નિકોટીન ધરાવતા ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો? કર્ણાટક રાઈટ આન્સર છે.
યેલ યુનિવર્સિટી દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંકમાં ભારતનો ક્રમ 176મો છે. કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? નાઇજીરિયામાં. ભારતે કયા દેશને 20 મેટ્રિક ટન રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો? કોલંબિયા. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાન વિભાગના સચિવ તરીકે અર્ચના વર્માની નિમણૂક કરાઈ છે. HULએ હાલમાં યુનિલિવર ફ્રેગ્રેન્સ હબ ક્યાં લોન્ચ કર્યું? IIT મુંબઈ ખાતે. ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? દીપ્તિ ગૌર મુખર્જીની. રોમાનિયામાં આયોજિત ભાષાશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં શ્રી લક્ષ્મી વેંકટરામને ગોલ્ડ મેડલ જીત્યો. રશિયાએ યુક્રેનની સરકારી માલિકીની બેંક ઓચાર્ડ બેંકને લગતા આંતરરાષ્ટ્રીય રોકાણ વિવાદમાં કોને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા? DY ચંદ્રચૂડને. કેનેડિયન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું? ઈગા સ્વીટેકે. હાલમાં ICID દ્વારા પરીક્ષા બંધને વિશ્વ ધરોહર સિંચાઈ માળખાનો દરજ્જો ક્યાં આપવામાં આવ્યો છે? ઝાંસીમાં. પ્રથમ રાષ્ટ્રીય પરિષદ IIST સૂત્ર 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ દિલ્હીમાં. ગઈકાલે પ્રશ્ન પૂછાયો, એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી ક્યાં શરૂ કરવામાં આવી? ગુજરાત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 80મા સ્વતંત્રતા દિવસ. 80મા સ્વતંત્રતા દિવસની ગુજરાત રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? સુરત, અમરેલી, રાજકોટ કે વલસાડ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો.